હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેગીના પરોઠા બનાવશું. એના માટે મેં 1 કપ જેટલી અમે મેગી લઈ લીધી છે. હવે આપણે એના ટુકડા કરી લઈશું મેગીના. હવે મેં એક તપેલીની અંદર મેં 2 કપ જેટલું મેં પાણી મૂક્યું છે. પાણી ગરમ થાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, પછી 1 ચમચી જેટલું તેલ. હવે આપણે મેગી એડ કરી દઈશું. આના મેં ટુકડા કરી લીધા છે મેગીના. હવે આપણે હલાવી દઈશું. મેગી આપણી ચડી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે એક મેં તપેલું લઈ લીધું છે કોરું. હવે એના નીચે આપણે છન્ની રાખશું. હવે મેં છન્ની ઉપર મેં મેગી રાખી દીધી છે. હવે આપણે ઠંડા પાણીથી એને 2 વાર આપણે એને ધોઈ લેવાની છે. ને એને આપણે આવી રીતે એને નીતારી દેવાનું છે, એટલે વધારાનું પાણી હોય બધું જ નીતરી જાય. હવે એના ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશ ને આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે. હવે આને હું 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશ મેગીને. હવે આપણે પરોઠાનો લોટ બાંધશું. એના માટે મેં 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે. એને આપણે હવે ચારી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને 1 ચમચી જેટલું જીરું, પછી 2 ચમચી જેટલું તેલ, હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. બધું આપણું મિક્સ થઈ ગયું છે. હવે મેં 1 કપ જેટલું મેં પાણી લઈ લીધું છે. થોડું થોડું કરી અને મિક્સ કરતા જશો ને લોટ બાંધતા જશો. ને પરોઠાનો લોટ આપણે રોટલી કરતાં કડક બાંધવાનો છે, પણ ભાખરી કરતાં આપણે સોફ્ટ બાંધવાનો છે લોટ. આવી રીતે હું લોટ બાંધી લઈશ. આપણો લોટ બંધાઈ ગયો છે પરોઠાનો. 1 કપમાંથી મારું 3 કે 4 ચમચી જેટલું જ મારું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે. હવે આપણે આના ઉપર જરાક તેલ લગાવી દઈશું. હવે આ લોટને હું 10 મિનિટ માટે એને રેસ્ટ આપીશ. મેગીને 10 મિનિટ થઈ ગયો છે. હવે આપણે એનો વઘાર કરશું મેગીનો. હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે. કઢાઈની અંદર મેં 3 કે 4 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 5 ટીસ્પૂન જેટલી હિંગ, હવે મેં અડધા કપ જેટલી મેં આ ડુંગળી લઈ લીધી છે. હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી એને કૂક કરી લઈશ. હવે મેં 2 નંગ જેટલા મેં તીખા લીલા મરચાં લીધા છે. હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી એને કૂક કરી લઈશ. હવે મેં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લીધી છે. એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ. આદુ
લસણની પેસ્ટ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે અડધા કપ જેટલા મેં ટમેટા લઈ લીધા છે. હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ. ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, પાંચ ટીસ્પૂન જેટલું મરચું, અડધી ટીસ્પૂન જેટલો મેગી મસાલો. હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. હવે આપણે મેગીને એડ કરી દઈશું ને આપણે બધું જ મિક્સ કરી દઈશું. મેગી આપણી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ ને ગેસ આપણે બંધ કરી દઈશું ને બધું જ આપણે મિક્સ કરી દઈશું. હવે આને હું 10 મિનિટ માટે એને હું ઠંડુ થવા દઈશ. આ લોટને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મીડિયમ સાઈઝના આના લુયા બનાવી લઈશું ને આવો જ સોફ્ટ એનો લોટ હોવો જોઈએ. મેં આ મીડિયમ સાઈઝના આવી રીતે મેં લુયા કરી લીધા છે. હવે આપણે અટામણમાં બોરી લેશું ને હવે આપણે વણશું ને મીડિયમ સાઈઝનો આપણે વણવાનું છે, બહુ પતલો નહીં અને બહુ જાડો નહીં. આપણું વણાઈ ગયું છે. આવી રીતે હું બીજું પરોઠું વણી લઈશ. મેં બીજું આવી રીતે મેં પરોઠું વણી લીધું છે. હવે આપણે મેગી ઉપર રાખશું ને મેગીને આપણે આમ સ્પ્રેડ કરતું આવવાનું છે. મેં મેગીને સ્પ્રેડ કરી લીધી છે. હવે એના ઉપર હું બીજું પરોઠું રાખીશ આવી રીતે. હવે આપણે એને કિનારેથી આપણે બંધ કરતું જવાનું છે. હવે આપણે કાંટા ચમચીથી આમ કરી દઈશું એટલે જરાય આપણું ખુલે જ નહીં પરોઠું. કાંટા ચમચીથી મેં કરી લીધું છે. હવે આપણે આને લોઢી ઉપર મૂકશું. હવે આપણે એના ઉપર ઘી લગાડી દઈશું. ઘીથી એનો પરોઠાનો સ્વાદ એકદમ સરસ આવે છે ને સાઈડમાં પણ આપણે ઘી લગાડી દઈશું ને આ પરોઠાને આપણે મીડિયમ ગેસે કરવાનું છે, ફૂલ ગેસે નથી કરવાનો. એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે હવે આપણે મીડિયમ ગેસે બીજા બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. એ મીડિયમ ગેસે કરવાનું છે. બીજી બાજુ પણ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ગેસ આપણે બંધ કરી નાખશું. મેગીનું પરોઠું આપણું તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. એના સાથે મેં દહીં અને લીલી ચટણી પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યું છે. મેગીનું પરોઠું તમે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. બહુ જ સરસ લાગે છે અને બાળકોને ફેવરેટ વસ્તુ છે આ મેગીનું પરોઠું. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મેગીના પરોઠા કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.